મામા શું છે? મામા તમે ગઈકાલે એક સરસ મજાની વાર્તા સંભળાવી હતી, તો આજે એક નવી વાર્તા સંભળાવો ને. બાણા, આ ગુજરાતમાં ચૂંટણી પતી ગઈ, તોય હજી તારા માથેથી ચૂંટણીનું ભૂત ઉતરું નથી લાગતું કા? એ ભૂત ને પલિત સાઈડમાં મૂકો, તમે એક નવી વાર્તા સંભળાવો. વાર્તા નવી નથી, સેંકડો વર્ષ જૂની છે પંચતંત્રની વાર્તા, પણ બોધ નવો છે. બોધું મારી રીતના ગોતી લઈશ. તમે વાર્તા કોને? તો સાંભળ. એક જંગલ હતું અને એનો રાજા હતો સિંહ. કે મામા, જંગલમાં રાજા સિંહ જોઈ, ત્યાં કઈ ચૂંટણીઓ ન થતી હોય. તારે વાર્તા સાંભળવી છે કે પંચાયત કરવી છે કે? વાર્તા તો સાંભળ. ઈ જંગલનો રાજા સિંહ ઘડો થઈ ગયો હતો. હવે એનામાં પેલા જેવી તાકાત રહી નથી કે ઈ શિકાર કરી શકે જાતે પોતે. એટલે એને પોતાના બે વિશ્વાસોને બોલાવ્યા, એક શિયાળ અને બીજો વરુ. શિયાળ અને વરુ, આ બે એના મિનિસ્ટરો કા? તારે વાર્તા સાંભળવી છે કે પોલિટિક્સ કરવું છે? વાર્તા. પછી ઈ જંગલનો રાજા સિંહ ઈ શિયાળ અને વરુને કહે છે કે મારામાં હવે પેલા જેવી તાકાત રહી નથી કે હું શિકાર કરી શકું, તો તમે કાંક કરો, એક કામ કરો, તમે શિકારને અહીંયા લઈ આવો. પછી હું પછી તો વરુ અને શિયાળ ગયા જંગલમાં, અને જેવા જંગલમાં ગયા ને એવા જ એમને સામે અલમસ્ત જાડો પાડો સરસ મજાનો બળદિયો ઘાસ ચરતો દેખાયો. પછી બળદ પાસે ગયા અને કે છે આલેલે કરવાત, તો અહીંયા ઊભો ઊભો મસ્તીથી ઘાસ ચરે છે, શરમ નથી આવતી તને? અને ન્યા આપણા જંગલનો રાજા સિંહ ભૂખે મરવા પડ્યો છે. પછી હું તો બળદ કે એમાં હું શું કરું? તો શિયાળ અને વરુ કે છે કે અમે તો જઈએ છે સિંહની ખબર કાઢવા હાટું, તારે આવું હોય તો હાલ, સિંહ તને જોશે તો ખુશ થશે, ભવિષ્યમાં ઇનામ દેશે. તો બળદિયો તો ભોળવાઈ ગયો, ઈ એમની હારે ચાલવા માંડ્યો અને શિયાળ અને વરુ એને લઈ ગયા સિંહની ગુફામાં. પછી ઓલા સિંહે બળદિયાને ફાડી ખાતો, બીજું હું? ના, એ જ તો જોવાનું છે ભાણા. ત્યાંય લોકશાહી હાલતી હતી, આમ કોઈને પૂછા વગર કોઈને ફાડી ન ખવાય. પછી હું પછી બળદ, શિયાળ અને વરુ સિંહની સામે બેઠા. એટલે શિયાળ તો રડવા જેવું મોઢું કરીને સિંહને કેવા લાગ્યો કે મહારાજ, મારાથી તમારી આ દશા નથી જોવાતી, મને મારીને ખાઈ જાઓ. પછી હું પછી આ જોઈને તો વરુએ ધ્રુસકે રડવા માંડ્યો અને કે મહારાજ, મારાથી તમારી આવી હાલત નથી દેખાતી, તમે એક કામ કરો, તમે મને મારીને ખાઈ જાઓ. એટલે સિંહ કે એવું તો કાંઈ હોતું હશે? તમે મારી પ્રજા કહેવાઓ, તમને હું મારું તો મને પાપ લાગે. તો બંને જણા શિયાળ અને વરુ જોર જોરથી બરાડો પાડીને રડવા માંડ્યા કે મને મારીને ખાઓ, મને મારીને ખાઓ, મને મારીને ખાઓ, મને મારીને ખાઓ. પછી આ જોઈને બળદ તો ઇમોશનલ થઈ ગયો અને સિંહને કહેવા લાગ્યો કે મહારાજ, આ બંનેને છોડો, મને મારીને ખાઈ જાઓ. પછી હું સિંહે મારી તરાપ અને જોતામાં બળદને મારી નાખ્યો. અને ત્રણેય જણાએ ભેગા મળીને અઠવાડિયા સુધી બળદની જાપટ ઉડાવી. મામા, આ વાર્તાથી બોધ શું મળ્યો? આ વાર્તાથી ઈ બોધ મળે ભાણા કે જે નેતા દેશ હાટું પ્રજાનું બલિદાન માંગે છે ને, ઈ નેતા જાતે પોતે બલિદાનનો ભોગ ખાવા માંગતા હોય છે. આ તો બહુ અઘરું છે. ન સમજાણું ને? નહીં. તને નહીં સમજાય. જા જઈને ચાનો ભોગ લઈ આવ. ચા કઈ આવ એમ કહું છું. જાઉં છું.